મિત્રો છે મિત્ર, મારી ગાડી અત્યારે BS6 ગાડી બોલેરો નવી ગાડી છે, 1.7 લોડ ગાડી છે ને મારી ગાડી અત્યારે રોડ ઉપર ઊભી રહી ગઈ છે ને આ મહેન્દ્ર શોરૂમ ની હું તમને કહું છું કાયદેસર બેદરકારી કહેવાય છે। તો હાલો મિત્રો, સ્વાગત છે તમારા નવા વિડીયોની અંદર। તો મિત્રો આપણે ફરી એકવાર આપણે ગાડી લોડ કરવા માટે જઈએ છીએ। તો મિત્રો તમે જોવો અત્યારે આપણે જઈએ છીએ હવે ગાડીમાં ખાતર ભરવાનું છે આપણી ગાડીમાં। તો આપણે ગાડીમાં આવી ગયા છે અને હવે આપણે અહીંથી નીકળી જવાનું છે। તો મિત્રો આપણે ફાઇનલી અત્યારે આપણે રાજુલા પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો આપણે રાજુલા ધાતરડી નદી ઉપર આપણે આવી ગયા છીએ। તો તમે જોવો અત્યારે ને આપણે જોવો અત્યારે ગાડી અત્યારે આપણે સાઈડમાં લગાડી દીધી છે। હવે આપણે ગાડી ભરવા જવાની છે। તો આપણે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે લોકેશન ઉપર આવીને અત્યારે પછી હવે આપણે જવાનું છે। અત્યારે ગાડી ખાતર ભરાય છે, તમે જોઈ શકો છો મિત્રો। આ ગાડી આપણે લોડ જો આખી થાય છે, તમે જો મારી પાછળ તમે જોઈ શકો છો આપણે ગાડી મળી છે ફાઇનલી લોડ થવા ને જો આવી રીતનું કાંક આપણે ગાડીમાં લોડ કરે તો તમને બતાવી દઈશું। તો આપણે મિત્ર તમારે જો ગાડીમાં જો એટલી લોડ અત્યારે થઈ ગયું છે તો આપણે લોડ કરીને આપણે હવે નીકળવાનું। આપણે ગાડી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્ર। એક પ્રોબ્લેમ એવો ગાડીમાં થયો છે મિત્ર, મારી ગાડી અત્યારે BS6 ગાડી બોલેરો નવી ગાડી છે, 1.7 લોડ ગાડી છે ને મારી ગાડી અત્યારે રોડ ઉપર ઊભી રહી ગઈ છે ને આ મહેન્દ્ર શોરૂમ ની હું તમને કહું છું કાયદેસર બેદરકારી કહેવાય છે ને આપણે ગાડી લેવી તો આપણે 100 બાના બતાવે ને 100 વસ્તુ કરાવે છે આપણી પાસે। અત્યારે મારી ગાડી અત્યારે રોડે ઊભી રહી ગઈ છે, તમને ચેક લાઈટ તમને બતાવું છું મિત્ર। તમે જો આ ગાડી પડી છે, તમે જોવો અત્યારે હું આપણે ચાવી શરૂ કરું છું, તમે જોઈ શકો છો મિત્ર। જો ચેક લાઈટ અત્યારે આવી ગઈ છે અને આ ગાડી અત્યારે મારી રોડે અત્યારે ઊભી રહી ગઈ છે। તો હવે આપણે અત્યારે આનું શું સમજવાનું, હવે ગાડી આપણે નવી લેવી કે ન લેવી ને અત્યારે તમે જોવો કે મારી ગાડી ત્યાં પૂરેપૂરી ભરેલી છે, તમને બતાવી દઉં છું। 1 મિનિટ બન્યા રહી ગયું અને બતાવીને કમ્પ્લીટ કરી દઉં છું। તમે જોઈ શકો છો ગાડી ભરેલી છે, ઇન્ડિકેટર મારેલા છે અને ગાડી કાયદેસર આપણે અત્યારે ચેક લાઇટ આવી ગઈ છે ને અત્યારે તમે જોવો અત્યારે બંધ પડી છે। તો હવે આપણે ગાડી મહેન્દ્ર શોરૂમમાં આપણે લેવી કે ન લેવી એ મને અત્યારે તમે જણાવી દેજો। આ મહેન્દ્ર શોરૂમની એક બેદરકારી કહેવાય। મારી પાછળ તમે જોઈ શકો છો ખાતરની કમ્પ્લેટ ઓકે ભરેલી પણ ગાડી છે। તો આનું કાંઈ સોલ્યુશન હોય તો કહેજો ને બાકી આપણે મહેન્દ્ર શોરૂમમાં આપણે ફોન કરી દીધો છે અને આગળ એની કદાચ એની ગાડી પણ અત્યારે આગળ આવી જાય। આપણે અડધી કલાક ઠરવા દઈએ ગાડી શું પ્રોબ્લેમ છે શું નહીં ખબર પડી જાય ને, એટલે કદાચ ગરમ થઈ હોય તો એના હિસાબે ચેક લાઈટ આવીને ગાડી બંધ થઈ જાય, શું છે શું નહીં આપણે ખબર પડી જશે। પછી આપણે ટ્રાય કરીએ નકર મહેન્દ્ર શોરૂમમાં આપણે ગાડી વાહે બાંધીને એટલે એની કંપનીની ગાડી આવે વાહેથી ઉછી કરીને લઈ જાય। આપણે એવું કાંક આપણે કરવાનું છે। જો મિત્ર આપણે તમે જોવો આ બધા રોડ છે, આપણી રોડે ઊભી રહી ગઈ ગાડી। તમે જોવો અત્યારે વાગ્યા છે અત્યારે 1 વાગ્યો ખરા તડકાની આપણી ગાડી ઊભી રહી ગઈ છે, તમે જોઈ શકો છો મિત્ર। આ બધું ફરતો તમે જો આ રોડનું કામકાજ પણ અહીંયા હાલે છે ને આપણી ગાડી પણ ઊભી રહી ગઈ છે, પણ આપણે શું રિઝલ્ટ આવે છે શોરૂમનું આપણે તમને વિડીયોમાં બતાવીશું મિત્ર। ગાડી તો અત્યારે ઉપડી ગઈ છે, તો હજી ચેક લાઇટ નથી ગઈ, ગાડી ઉપડીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને તમે આપણે હાલતા પણ થયા છીએ, તમે જોઈ શકો છો। કેમ કે વારાખલી આવો પ્રોબ્લેમ થાય તો પછી આપણે નવી ગાડીનું શું કામનું, એટલે આપણે ગાડી તો અત્યારે ચેક લાઇટ તો આવે છે, ગાડી ઉપડી ગઈ છે ને આપણે હાલતા પણ થઈ ગયા છીએ, જોઈ છીએ કેટલી હાલ શું છે તમને અમે અપડેટ બતાવીશું, વિડીયોમાં બન્યા રહેજો। આપણે ફાઇનલી સાવરકુંડલા પૂગી જશે અને આપણે ગાડીમાં ડીઝલ પૂરાવ્યું છે અને પાછળ તમે જોઈ શકો છો પંપ છે, તો આપણે ડીઝલ પૂરાવી લીધું છે। ડીઝલ પર આપણે કાંઈ પૂરું કાંઈ દીધું નથી, આપણને ડીઝલ 500 રૂપિયાનું આપણને ડીઝલ મળ્યું છે। આપણે ગાડી હવે આપણે અત્યારે અહીંયા ખાલી કરવાની છે। તો મિત્ર હું તમને એક વાત કરી દઉં કે ગાડીવાળા ગમે ત્યાં હાલતા હોય ગમે ત્યાં હોય તો મિત્ર કોઈને ડીઝલ આપતા નથી ને। હવે મિત્ર મારું એક કહેવાનું છે કે ડીઝલ આપતા તમારે ભાવ વધારવાનો હોય 10 રૂપિયા 15 રૂપિયા 20 રૂપિયા વધારવાનો વધારી ગયો ડીઝલ કરી ગયો સર, તમને કાંઈ ખબર તો પડે ગાડીઓ આપવાની, ડીઝલ દેતા નહીં તમારે ગાડીઓ લઈને ક્યાંક નીકળવું કે ન નીકળવું, એટલે હું તમને ખાસ કહું છું કે ડીઝલ તમારે ભાવ વધારી ગયો ને અમને ડીઝલ આપવાનું ચાલુ કરી દો, કેમ કે ડીઝલ વગરની તમારી ગાડીઓ કેમ આપે? અત્યારે અમારા ગાડી છે અત્યારે 10 લાખની ગાડી છે, હવે 500 રૂપિયા ડીઝલ મળ્યું, અમારી ગાડી કેમ એવી રીતની આપી મિત્ર? તો મિત્ર આ વિડીયો શેર કરજો ને આપણે હવે ગાડી આપણે પૂગી ગઈ છે ને આપણે હવે ખાલી કરવાની છે, તો તમને બતાવીશ। તો મિત્ર આપણી ગાડી અહીંયા ખાલી થાય છે, તમે જોવો અત્યારે જો આ લોકોએ આપણે ગાડી ખાલી કરી નાખી છે પૂરેપૂરી, તમને બતાવી દઉં છું આ જગ્યાએ આપણી ગાડી અત્યારે ખાલી થાય છે। આપણે ગાડીમાં ભર્યું હતું ખાતર, તો મારી પાછળ તમે પણ જોઈ શકો છો ખાતરનો ફૂલ ટોક છે મિત્ર, એને જોતું એ લઈ જજો ને અહીંયા આપણી ગાડી ખાલી થઈને કમ્પ્લીટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો આ છે આપણી ગાડી, જ્યાં મજૂર લોકો અત્યારે આપણી ગાડીને ખાલી કરી દે છે, તમે જોઈ શકો છો મિત્ર। આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને મિત્ર લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું મિત્ર ભૂલતા નહીં, સપોર્ટ કરજો ને તમે જોવો હાવ ગાડી આપણી અત્યારે ખાલી થઈ ગઈ છે અને આ જગ્યામાં આપણેથી બધી ગાડી ખાલી કરી હતી, તો મિત્ર તમે જોઈ શકો છો।